નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મજાના વિષય પર વાત કરીએ, માહિતીનું નિયમન. હવે આ શબ્દ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે, પણ વિશ્વાસ કરજો, આ એ જ કળા છે જે આપણી આસપાસ ફેલાયેલા આંકડાઓના જંગલને સમજવામાં મદદ કરે છે. જરા વિચારો, આપણે રોજ કેટલી બધી માહિતીની વચ્ચે જીવીએ છીએ, ખરું ને? એ ચારે બાજુ છે, પણ સવાલ એ છે કે શું આપણે એનો સાચો અર્થ સમજી શકીએ છીએ? આ માહિતી ક્યાંય દૂર નથી, આપણી રોજિંદી જિંદગીમાં જ છુપાયેલી છે. જેમ કે સ્કૂલમાં મળેલા માર્ક્સ, આજનું તાપમાન કેટલું છે, દુકાનમાં કેટલું વેચાણ થયું, અને હા, આપણી ફેવરિટ ક્રિકેટ મેચના સ્કોર પણ. આ બધું જ તો માહિતી છે, અને દરેક આંકડો જાણે કોઈક વાર્તા કહેવા માટે રાહ જોઈ રહ્યો છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ સફરને 5 ભાગમાં વહેંચી છે. પહેલા સમજીશું કે માહિતી શું છે અને કેમ જરૂરી છે. પછી એને ગોઠવવાની રીતો જોઈશું, ચિત્રોમાં કેવી રીતે બતાવીએ શીખીશું, એ પછી એનું કેન્દ્ર કેવી રીતે શોધાય, અને છેલ્લે આપણા જીવનમાં એનો શું ઉપયોગ છે એના પર વાત કરીશું. તો ચાલો જરા પણ સમય વગાડ્યા વગર શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, માહિતી એટલે શું અને એ શા માટે આટલી બધી મહત્વની છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો માહિતી એટલે શું? બસ આંકડાઓ કે હકીકતોનો સંગ્રહ. એમ સમજો કે કોઈ વર્ગમાં દરેક વિદ્યાર્થીની ઊંચાઈ માપીને નોંધી લીધી. આ જે ભેગું થયું ને એ જ માહિતી છે. આ તો એક કાચો માલ છે, જેમાંથી આપણે કંઈક કામની વાત શોધી કાઢીએ છીએ. ચાલો ને એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે ક્લાસરૂમમાં પૂછ્યું કે કોને કયું ફળ ભાવે છે. તો જુઓ, 10 જણાએ કહ્યું કેરી, 6 જણાએ સફરજન અને 4 જણાએ કેળું. આ જે કોષ્ટક દેખાય છે ને, એ ભેગી કરેલી માહિતીનું એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત રૂપ છે. ઓકે, તો હવે એ તો સમજાઈ ગયું કે માહિતી શું છે. પણ હવે સવાલ એ છે કે એને ગોઠવવી કેવી રીતે? એવી રીતે કે જોતાં જ બધું સમજાઈ જાય. આ જુઓ, આ છે ફરક. ડાબી બાજુ જુઓ તો આંકડાઓનો કેવો ગૂંચવાળો છે. આ છે કાચી, અસ્તવ્યસ્ત માહિતી. પણ હવે જમણી બાજુ જુઓ, એ જ આંકડાઓ એકદમ સરસ રીતે કોષ્ટકમાં ગોઠવાઈ ગયા છે. હવે તરત જ ખબર પડી જાય છે. બસ આ ગોઠવણ જ છે સ્પષ્ટતા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું. હવે માહિતી ભેગી કરતી વખતે ગણતરી કરવાની એક બહુ જૂની અને મજેદાર રીત છે, ટેલી માર્ક્સ. 4 ઊભી લીટી અને 5 મિયાળી લીટી. બસ 5નું એક ગ્રુપ બની ગયું. આનાથી ગણતરી એકદમ ફટાફટ અને સહેલી થઈ જાય છે. ચાલો, માહિતી ગોઠવાઈ ગઈ. હવે શું? હવે વારો છે એને ચિત્રોનું રૂપ આપવાનો, કારણ કે જેવા જ શબ્દો કે આંકડાઓ ના કહી શકે એ એક ચિત્ર તરત જ કહી દે છે. યાદ છે આપણું ફળોવાળું ઉદાહરણ? ચાલો એના પર પાછા ફરીએ. આ છે ચિત્રાલેખ. અહીંયા આપણે આંકડા નથી લખતા, પણ ચિત્રો દોરીએ છીએ. અહીં જો દરેક ફળનું ચિહ્ન 2 વિદ્યાર્થીઓ બરાબર છે, તો તરત જ દેખાય છે કે ભાઈ કેરી તો સૌથી વધારે લોકોને ભાવે છે. કેટલી મજાની રીત છે ને? અને હવે આવે છે સ્તંભ આલેખ, એટલે કે બાર ગ્રાફ. આ માહિતીને સરખાવવા માટેનો એકદમ જોરદાર રસ્તો છે. દરેક ફળ માટે એક સ્તંભ, અને જે સ્તંભ સૌથી ઊંચો એ સૌથી વધારે લોકપ્રિય. એકદમ ચોક્કસ માપ મળી જાય અને સરખામણી કરવી બિલકુલ સહેલી બની જાય. સરસ. તો આપણે માહિતી ગોઠવી, એને ચિત્રોમાં પણ જોઈ, પણ હવે થોડું ઊંડાણમાં ઉતરીએ. શું એવું બની શકે કે આખા ડેટાના ઢગલાને બદલે ફક્ત એક જ આંકડો એની આખી વાત કહી દે? હા, બિલકુલ. ચલો આ મજેદાર કોન્સેપ્ટને સમજીએ. સૌથી પહેલાં આવે છે સરેરાશ, જેને મીન પણ કહેવાય છે. આ શોધવું તો સાવ સહેલું છે. બસ 2 જ સ્ટેપ. પહેલું, જેટલા પણ આંકડા છે એ બધાનો સરવાળો કરી દો. અને બીજું, જે જવાબ આવે એને કુલ કેટલી સંખ્યાઓ હતી એનાથી ભાગી નાખો. બસ મળી ગઈ આખા ડેટાની સરેરાશ. હવે બીજી એક રીત છે, જેને કહેવાય છે બહુલક, એટલે કે મોડ. આ તો એનાથી પણ સહેલું છે. બહુલક એટલે એ આંકડો જે આખી લાઇનમાં સૌથી વધુ વખત આવતો હોય. બસ જે વારંવાર દેખાય એ જ આપણો બહુલક. આ ઉદાહરણ જુઓ. અહીં 8, 9, 7, 8, 6, 8, 5. આમાં કયો આંકડો સૌથી વધુ વખત દેખાય છે? હા, બિલકુલ સાચું. નંબર 8 3 વખત આવે છે, બીજા કોઈ પણ આંકડા કરતાં વધારે. તો બસ આ ડેટાનો બહુલક 8 છે. પણ આ બધી ગણતરીનો મતલબ શું? આ બધું આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં કામ આવે છે? ચાલો
હવે એ જોઈએ કે માહિતીનું નિયમન ખરેખર દુનિયામાં કેવી રીતે કામ કરે છે. જવાબ છે બધે જ. સ્કૂલમાં માર્ક્સનું એનાલિસિસ કરવાથી લઈને હવામાનની આગાહી કરવા સુધી, કોઈ બિઝનેસમાં વેચાણનો ટ્રેક રાખવો હોય કે પછી ક્રિકેટમાં કયો ખેલાડી કેવો રમી રહ્યો છે જાણવું હોય, દરેક જગ્યાએ માહિતીનું નિયમન જ તો છે. આ એવી આવડત છે જે આપણને રોજબરોજ વધુ સ્માર્ટ અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. તો હવે જ્યારે આ બધા સાધનો વિશે જાણકારી મળી ગઈ છે, ત્યારે હવે પછી જ્યારે કોઈ આંકડાઓનો ઢગલો સામે આવશે, ત્યારે શું એને ફક્ત આંકડા જ સમજીશું કે પછી એની પાછળ છુપાયેલી કહાણીને શોધવાની કોશિશ કરીશું? આ સવાલ પર વિચારવા જેવું ખરું.